જય ગુરુ મહારાજ સાહેબ બંદગી. ઘણા સમયથી બે ત્રણ જિજ્ઞાસુઓ મને કહેતા હતા કે બાપુ, તમે કબીર સાહેબની ઘણી એવી રવેણી છે, ઘણી એવી સાખીઓ છે, ધરમદાસ સાહેબની ને કબીર સાહેબની જ્ઞાનગોદડી છે, એની ઉપર તમે ચર્ચા કરો. એમાંથી એક સાધકનું વારંવાર કહેવાથી આ એક સાખી જે છે, સાખી કહીએ, ચોપાઈ કહીએ કે ધરમદાસની સાથે એક જ્ઞાનગોદડી કરતા હોય એને લઈને છે. તો એની આપણે આજે ચર્ચા કરશું, વૈખરી ચર્ચા. સાખી એમ છે, ચોપાઈ એમ છે કે પદ વિહંગ નિજ મૂળ લખાવું, સર્વલોક અકટ ભીતર દર્શાવ. ખોલ કબાટ અંતર્ગત માહી, તો હે ધર્મદાસ અનંત કિરણની તને જોત બતાવું. ઘણી વાર હું સત્સંગમાં કહી ગયો છું કે સાહેબદારામાં, કબીર પંથમાં કબીર સાહેબે આજે 3 માર્ગ જે કીધા છે, પપિયલ, મીન અને વિહંગ. પપિયલ, મીન અને વિહંગ આ 3 માર્ગ જે કીધા છે એને આપણે ભીતર આપણે વર્ણન કરવાનું છે. પપિયલ કહેતા કેડી, મીન કહેતા માછલી અને વિહંગ કહેતા પક્ષી. એને આપણે ત્રણેયને ભીતર લઈ જવાના છે. પપિયલ કહેતા જે 9 પ્રકારની જે વૃત્તિ છે એ કેડી માર્ગ છે, પહોંચી શકાય પણ કેડી માર્ગ છે. ધીરે 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 જેવી રીતે એક વૃક્ષ હોય, એ વૃક્ષમાં ફળ પાક્યું છે તો કેડી અનંત પ્રયાસો કરશે ચડવાના, પણ પવનના ઝોકાથી કે થાક લાગવાથી કે ત્યાં પહોંચી શકે પણ ન પહોંચી શકે એની કોઈ ગેરંટી નહીં. ત્યાં સુધીમાં એ પાછી પડે, પાછી ચડે, પાછી પડે, પાછી ચડે. એને પપિયલ માર્ગ કહેવાય. અનંત જન્મોના ફેરા ફરતી ફરતે 84 લાખ યોની ફરતા ફરતા આ જીવ જ્ઞાનને ક્યારે ઉપલબ્ધ થાય, પરમ તત્વને ક્યારે ઉપલબ્ધ થાય એનું કોઈ ગેરંટી નહીં. ભક્તિ કરતા કરતા એને 9 પ્રકારની ભક્તિમાં પપિયલ માર્ગ કીધો. પછી છે મીન માર્ગ. મીન કહેતા માછલી. માછલી છે એ દરિયાના ઊંડાણમાં, તળાવના ઊંડાણમાં જઈ શકે અને પાછું બહાર ઘડી બે ઘડી, ક્ષણ બે ક્ષણ નીકળી શકે, પણ એ વધારે બહાર રહી ન શકે. માછલી કહેતા ભીતર જે છે એ ભીતર કર્મયોગ. કર્મયોગ કહેતા જે નાભીથી, જે મૂલાધાર ચક્રથી જે શ્વાસ ઉશ્વાસની જે સાધના કરવી, જે સ્મરણ કરવું શ્વાસ ઉશ્વાસનું, એને ગગનમંડળમાં શૂન્ય શિખરમાં લઈ જવું. શ્વાસને ઉલટગતિ કરી, પ્રાણને ઉલટગતિ કરી અને શૂન્ય શિખરમાં લઈ જવું, એને મીન માર્ગ કીધો. નીચેથી લઈ અને ઉપર ઉધ્વગતિ કરવી અને મીન માર્ગ કીધો. પણ એ સહસ્ત્રસાર ચક્ર ફોડી, 10મો દ્વાર ફોડી અને બહાર ન નીકળી શકે અને જ્ઞાનને પ્રાપ્ત ન થઈ શકે, એટલે એને કર્મયોગ કીધો, મીન માર્ગ કીધો. પછી કીધું વિહંગ માર્ગ. વિહંગ કહેતા પક્ષી. ફળ જ્યારે વૃક્ષ ઉપર પાકે ત્યારે પક્ષી સીધું આવી કાઢી અને ફળને ચાખી અને એનો આનંદ લઈ અને ઉડી જાય છે. એવી રીતે આ ભીતર આપણે વિહંગ માર્ગ, વિહંગ કહેતા પક્ષી, પક્ષી કહેતા જ્ઞાન માર્ગ. આની અંદર જ્યારે જ્ઞાનનો જ્યારે ઉદય થાય, સુરતાના માધ્યમથી જ્ઞાનનો જ્યારે અનુભવ થાય ત્યારે એ વિહંગ માર્ગ લાગુ પડે. એટલે ધર્મદાસ સાહેબને કબીર સાહેબ એમ કહે છે પદ વિહંગ નિજ મૂળ લખાવું. ઘણા એમ કહે છે કે પદ વિહંગ નિજ મૂળ લખાવું નહીં, દેખાવું. પણ મને 2 શબ્દ પ્રીતિકર લાગે છે. દેખાવું હોય તો જોવાનો અર્થ થાય અને લખાવું હોય તો એ પણ અનુભવનો વિષય થાય, જોવાનો અને અનુભવનો. કારણ કે સદગુરુ છે એ લખે એટલે કાંઈ કાગળમાં કે કાંઈ પેનથી કે કાંઈ શાહીથી ન લખે, પણ સદગુરુ તો કોરું કાગળ છે એ લખાવે, સાધક છે એ કોરું કાગળ છે એ વાંચે. એટલે અહીંયા અખા ભગતે કીધી આને જાણનારા જવરલી કોઈ સદ, કાગળ સદગુરુજી લખે અને વાંચનારા કોઈ વિરલા હંસ, કાગળ સદગુરુજી લખે. એમ
લખાવું એટલે ભીતર અનુભવવું અને દેખાવું એટલે ભીતર જોવું, બે એક જ વાત છે સિક્કાની બે પણ. પદ વિહંગને જ મૂળ લખાવું, પદ કહેતા જે ચોથા પદની જે વાત છે, નામ રૂપ ગુણ નો નાશ છે, અને ચોથું પદ અવિનાશ છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્યા, એમ પણ 4 અવસ્થા થાય. એ જે છે એ વિહંગ છે. વિહંગ એટલે જ્ઞાન છે. પદ વિહંગ નિજ મૂળ લખાવ, સર્વલોક આગળ દર્શાવો. હે ધર્મદાસ, તને પહેલા હું ચોથું પદ હું છે, અવિનાશી પદ હું છે, એ હું તને વિહંગ માર્ગથી, તને જ્ઞાન માર્ગથી હું તને અંદર ભીતર દર્શાવું. પદ વિહંગ નિજ મૂળ લખાવું, સર્વલોક આ ઘટ ભીતર દર્શાવું. સર્વલોક આની અંદર જે બ્રહ્માંડના જે 14 લોક છે, બ્રહ્માંડના જે કાંઈ રહસ્યો છે, બ્રહ્માંડની અંદર જે કાંઈ રચનાઓ છે, જે કાંઈ પરમાત્માની જે કાંઈ કળાઓ છે, એને હું તને તારી ભીતર દર્શાવું. પદ વિહંગ નિજ મૂળ લખાવું, સર્વલોક ઘટ ભીતર દર્શાવું. ખોલ કબાટ અંતર્ઘટમાં, હે ધર્મદાસ, તારી અંદર ભીતરના જે કબાટ છે, કબાટ કહેતા જે અહીંયા ત્રિકોટીનું જે તાળું છે, કબાટ કહેતા જે અહીંયા આજ્ઞા ચક્ર છે, એ જે આજ્ઞા ચક્ર છે અથવા 10મો દ્વાર છે, એને એ કે તારે ખોલવાનું છે. ખોલ કબાટ અંતર્ઘટમાં, તો અનંત કિરણની જ્યોત બતાવું. જો તારી અંદરનો જે કબાટ છે એ ખુલી જાય, એ તારો કબાટ છે એ તું ખોલ, તો તને હું અનંત કિરણની જ્યોત બતાવું. અનંત કિરણોની જ્યોત એટલે કે જ્યાં લાખો દીવાઓ, કરોડો સૂર્યો, કરોડો ચંદ્ર, એનો પ્રકાશ પણ ફીકો પડે એવું હું તને ભીતર જ્યોત દર્શાવું. હે ધર્મદાસ, પણ તું પદ વિહંગ માર્ગ ઉપર જા તો હું તને દર્શાવું. એટલે ધર્મદાસ સાહેબને કબીર સાહેબે વિહંગ માર્ગ અપનાવી અને ચોથા પદના અધિકારી બનાવી. અને આની અંદર જે આ પરમાત્માનું જે રહસ્ય છે, એ રહસ્ય એને ઘટ ભીતર દર્શાવ્યું. હું ઘણી વાર સત્સંગમાં કહેતો હોઉં છું કે આ બ્રહ્માંડ છે, ભૌતિક બ્રહ્માંડ તમને જે દેખાય છે, એમ આ મસ્તક પણ છે, એની અંદર પણ એક નાનું બ્રહ્માંડ છે. આ મોટું છે અને આની અંદર એક સેમ્પલ છે. જેટલું આની અંદર બહાર છે એટલું આની અંદર ભીતર છે. તો તમે ભીતર અંદર જાઓ અને ભીતર અંદર જાય અને નુરત સુરતની સાધનાના માધ્યમથી કે આ બ્રહ્માંડના રહસ્યો કેમ છે, પરમ તત્વ કેમ છે, નિજ તત્વ કેમ છે, સ્વરૂપ કેમ છે, ચેતન કેમ છે, આત્મા કેમ છે, પરમાત્મા કેમ છે, એને તમે જાણો. જેમ ધર્મદાસ સાહેબને જેમ કબીર સાહેબે કીધું અને એને દીદાર કરાવ્યા, એવી રીતે આ સાખીનો મૂળ જેમ થાય. પદ વિહંગ નિજ મૂળ લખાવું, સર્વલોક ઘટ ભીતર દર્શાવું. ખોલ કબાટ અંતર્ઘટમાં, તો અનંત કિરણની જ્યોત બતાવું. જ્યાં અનંત કિરણની જ્યોતની જ્યાં વાત આવે, ત્યાં મહાપુરુષોએ એની સહી કરી છે. મહાપુરુષોએ પણ વાણીમાં કીધું છે કે પ્રેમ ગલીમાં મારા પિયુ બિરાજે, કોટી સૂર્યની જ્યાં કાંતું. જ્યાં કોટિક સૂર્ય, ત્યાં કરોડો સૂર્યનો તેજ છે, કરોડો સૂર્યનો પ્રકાશ છે, એવો એટલો એના પ્રકાશ છે. એમાં અહીંયા અનંત કિરણો શબ્દ પ્રયોગ, અનંત જેનો કોઈ અનંત નથી, એવો પ્રકાશ, એવો તેજોમય, એ હું તને અંદર ભીતર દર્શાવું. એમ કબીર સાહેબ કહેવા માંગે. સાખીનો અર્થ એમ થાય છે. સાખીમાં કાંઈ વર્ણન કરવામાં કાંઈ ત્રુટિ રહી ગઈ હોય તો જિજ્ઞાસુઓને તો ક્ષમા માંગુ છું. મેં મારા અનુભવ પ્રમાણે અને સંતોના મુદ્દા પ્રમાણે મેં આ વર્ણન કર્યું છે. જય સદગુરુ મહારાજ.